એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। થરાદ નગરપાલિકાના એસઆઈ ઘટના સ્થળે બનાસકાંઠાના થરાદ શહેરમાં આવેલ પશુ દવાખાના પાસે કેટલાય સમયથી ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી રોડ ઉપર આવતા સ્થાનિકોને ચાલવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। તેને લઈને જક્ષી ગુજરાત ન્યૂઝના માધ્યમથી 2 દિવસ પહેલા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ થરાદ નગરપાલિકાની ટીમ મશીનો સાથે ઘટના સ્થળ પર પહોંચી ભૂગર્ભ ગટર લાઇનની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અને જેમાં થરાદ નગરપાલિકાના એસઆઈ ઘટના સ્થળ પર પહોંચી ભૂગર્ભ ગટર લાઇનની સાફ સફાઈ ચાલુ કરવામાં આવી હતી અને જેમાં નગરપાલિકાના ભૂગર્ભ ગટર લાઇનના સુપરવાઇઝર તેમની ટીમ સાથે ભૂગર્ભ ગટર લાઇનની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અને જેમાં આ ભૂગર્ભ ગટર લાઇનની આજુબાજુના લોકોએ થરાદ નગરપાલિકાના એસઆઈ શ્રી અને નગરપાલિકાના ભૂગર્ભ ગટર લાઇનના સુપરવાઇઝર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જેમાં જક્ષી ગુજરાત ન્યૂઝ થરાદના બ્યુરો ચીફ કયુમભાઈ ચૌહાણ દ્વારા થરાદ નગરપાલિકાની કામગીરીને આવકારી હતી। રિપોર્ટર જક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।